हाय गाइस, गुड मॉर्निंग, जय माताजी। તમારા નવા વિલોગમાં સ્વાગત છે। વાગી ગયા છે 8। मैंने વિલોગ સ્ટાર્ટ કરી દીધો છે। મિતેશ તો બીજા છે। મિતેશ, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ કિસ્મા। શું કરો છો? હું વિડિયો એડિટિંગ કરું છું। એવું? અને આજ તો બહુ મોડા હતા, આમ પહોંચવા ગયા હતા ને? પહોંચવા ગયા એટલે ઊંઘી ગયો। વેદુ તો ગતી રહે સ્કૂલ। એવું? હવે પપ્પા જતા હતા ને નોકરી, તે મેં પપ્પાને મિતેશ તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે। મિતેશ, ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ કિસ્મા, જય માતાજી। આજ તો બહુ મોડા હતા ને? મારે તો 5 વાગી ગયા। હવામાં જ આવ્યા હતા, મોડા જ હવામાં જ આવેલા ને? મને ખબર હતી હું કેટલા આવ્યો કહો કમ્પ્લીટ કે મેં કહું કૃષ્ણ અલાર્મ વાગે ને એટલે હું જાઉં એટલે મેં કહું જો કૃષ્ણ અલાર્મ બંધ કરવા જાગ્યો ને તો એ જાગી જાય। ખરા ખર્ચે મારે અલાર્મ વાગે 5 વાગે અલાર્મ વાગ્યું અને દરવાજો ખખડાયો। હા, બસ એવું જ થયું। દરવાજો ખોલ્યો પણ મને બહુ ઊંઘ આવતી હતી ને, તે 5:30 વાગે 5 વાગે બે વખત અલાર્મ વાગે ત્યાં બંધ કરીને ઊંઘી ગયું। આજે તો પાછું દઈ જવાનું છે, જવાનું પાછું હવે તો આજ જવારા વરાવના છે। હવે વેદુ તો જાય એમ દાદા મીક્યા વેદુ વેદુ તો સ્કૂલ જતી રહેશે, અહીં મીકીને જતા રહેશે પપ્પા। વેદુ તો આજે છે લાસ્ટ ડે છે, છેલ્લો દિવસ। ના, હશે પછી જવાનું કદાચ। હા, મેડમ કહેતા હતા ને કે 8 તારીખ લગીને જાને એમ? 8 તારીખ પછી કે જાય એવું કહેતા હતા, ખબર નહીં। એવું તો બી બપોર તમે લેવા જતા ખબર પડે। હવે જોઈએ હવે શું કે મેડમ। હા, ચા એવું બનાવ્યું છે? નહીં પીધી તમે ચા? હું તો અભી ઉઠી નહીં ના। એવું છે? શિવા તૈયાર થઈ ગયો કૃષ્ણ? તો અમે જઈએ હવે। હા, શિવન મિતેશ બે તો જાય છે હવે। તો ગાઈસ 10:30 થઈ ગયા છે અને હું તૈયાર થઈ ગઈ છું। મિતેશને સીઓ બે ગયા છે અને વેદુ ગઈ છે સ્કૂલ, એટલા માટે વેદુની રાહ જોઉં છું। વેદુ આવે પછી જવાનું છે। તો ગાઈસ વેદુ આવી ગયા છે ને હવે અમે જઈએ છીએ। વેદુને તો તૈયાર કરી દીધી છે ફટાફટ, 12 વાગી ગયા છે અને હવે અમે જઈએ છીએ। વેદુ તૈયાર થઈ, હા હવે અમે તો આવી ગયા અને જમવા બેસી ગયા। વેદુ જમે છે, વેદુ જમે છે। અમે તો ઘેર જા નીકળી ગયા છે હવે। તો ગાઈસ અમે આવી ગયા છે ઘેર, અમે છે। हाय गाइस, आज तो रसद पर से बताओ मतलब कि रसद पर से आज क्यों रसद पड़ी हो? आज वरसाद पड़े आई तू जती अंदर हरी जती वो બધું વરસાદ પડશે કોણ વિડિયો ચાલુ છે વિડિયો। તો ગાઈસ 6 વાગી ગયા છે અને મિતેશ તો હે ને શાળામાં પહોંચવા ગયા હતા ને તો જો ઊંઘી રહ્યા છે, ઉઠતા જ નહીં 6 વાગ્યા તઈ। અને આજે તાપ કાઢે છે અને વરસાદ પડે છે।
પતિએ છે કે ગાતાઈ બધે છે ચાલે છે નહીં કેકા એ કપાતી સિલાય હતા લાય કૃષ્ણા શું બનાવો આ દૂધી પડી હે ને તે પાછા ઠેકવા બનાવી દઉં. એવું તમે આવવાને એવું પૂછ્યું હા. તમે કહું વેકેશન વેદુનું પડ્યું હા. બરાબર તો મેં કહું કેટલા દિવસનું એમ હા. ત્યાં કે મને એટલું બધું નહીં કીધું કે મને ખાલી એટલું કીધું વેકેશન પડ્યું તમે કહું તું પૂછી તો હકું ને કે કેટલા દિવસનું પડ્યું એમ મને ના પૂછે આવે મિતેશ ડાયરેક્ટ હે ને સ્કૂલ વગર ને તારે જ જવાનું. એવું હા એવું ના હોય એટલે વેકેશન હોય પછી પાછું બોલાવે પછી સમર વેકેશન એવું ના હોય ખબર ને વેજ અમને શું હોય મને નહીં ખબર હું ગઈ નહીં એટલે મને કેમ નહીં ખબર પડે. અને હું ભૂલી ગયો હો શું બનાવતી હતી તું દૂધીના ઠેકવા. દૂધીના થેપલા દૂધ રાખ્યું છે દૂધ રાખ્યું છે. કેટલું 500 ગ્રામ જેવું દૂધ તો હે જ ને હવે. હા સીવો તો આજ બહુ ભૂખ્યો છે એટલે કહું ના ભાઈ એક કામ કરું સીવાન તઈ મોકલી દઉં ખાવા બરાબર. આજે ગયેલા તઈ જવા રહી એવા ઉપર કીધું ને સિવા ના બધું હોય જ ને એવું તો હોય જ ને પણ આપણે જવાતું હોય તમે તો 2 દિવસ તો એવા જ આવ્યા હતા ઘેરે નતા આવતા લોકાસ ને. ગયેલી નહીં બધા હું આજે સવારમાં 5 વાગે આવ્યો ને શિવાને પૂછી જો નહીં શિવા તમે ઉભા રહો બરાબર. રાતે મોડા લગીને તમે જાગ્યા બરાબર તો 2 વાગ્યાના તમે 2 જણા ઊંઘતા હતા તો તું હડા પહોંચે ઉઠ્યો અમે તો 6 વાગે ઉઠ્યા તો તમે 2 ચેટલી ઊંઘી લીધી કેટલા કલાક. નિકેશ જમવાનું થઈ ગયું હે જમી લઈશું. હવે એદું જમતી નહીં શું કરું હે તો ખાવાની હવ ખાઈશ ને બેટા મેં તો ખાવાની બેટા. મમ્મી જોડે ખાઈશ કે પપ્પા જોડે જાનું નાખવા છે બસ કૃષ્ણ જમી લઈશું હવ હેડો વેદો બનાવી દીધું હો થઈ ગયા હો ચાલ બેટા આ બાજુ લેતા આવીએ આમ હા તું બેસ અહીં હા કે ઓકે ચલો મિતેશ. તારે શું ખાવું છે બેટા દૂધ પીએ છે દૂધ પીવું છે અને દૂધ કાઢી આપ કૃષ્ણા લે આ વાટકી કાઢે પેલી વાટકી કાઢે કઈ વાટકી કાઢે શિવા લઈ લે હે ને આપણો તો તઈએ તમારી દૂધની બેસી અત્યારે નાસ્તા જેવું થઈ ગયું નહીં બતાનું વાહ ચાલ નાસ્તો કરતે મને દૂધ પીવું છે થેપલા છે ચા છે અને દૂધ છે નહીં જોજે હો પકડજે જે ખાવ લાગ કામ કરીને પકડ વેદુ આ થોડુંક ખાજે બેટા હો પકડી મને બીક લાગી હું કે એકદમ ફેલ ફેલ લાગ્યું. બીજા ધાની લેવો ખાવા મળે હેડ વેદુ દૂધે પીવા મળી જો અને તમે ખાતા નહીં બીજું તાર ખાવું નહીં હા આ ખાવાનું બેટા જોડે નાને તો અંદર તો આ ખાવાનું અને મને મૂકવાને સેમ નીકાળ દો એને ભાવતું નહીં આ પેનું આ ખાવાનું મમ ક્યાં પાણી બોલી બોલી હા બોરી બોરી ખાતા જેવું ખાવ ને એવું ખાતું હા મને મોટું નહીં ખાવાનું નાનું નાનું ગાવ નાનું નાનું આપવાનું હતું બતા આવો આવો આપવાનું આટલું આટલું મિતેશ વરસાદ પડે પણ ગરમી નહીં લાગતી હા આજ ઠંડક લાગે ના ભાઈ હવે અંદર હતા ને ત્યાં બાપા તો અહીં ઠંડુ લાગે તો હું બનાવી નીકળી એટલે ગરમીમાં એટલે હા direct શું મને પણ હું નાયો કાઢ્યો ને એટલે નાયો નહીં હું એટલે ના હું અંદરથી આવી ને બહાર તમે નયા ને એટલે તમને ના લાગે મને તો હું અંદર બનાવી નીકળી ને એ તો રહેવાનું બેટા એ ખાઈ જા એટલે હવે આ દૂધી પેલું કાઢી નાખે શિવા વેદો સીન કરી નાખ્યું ઓય વેદો એ તો બદામ નીકળશે બેટા તમારે ખાઈ જા ખાવાનું બેટા હા વેદો તો રમતી રમતી ઊંઘી ગઈ છે મિતેશ હા હજુ તમારું રૂમ પૂરી નહીં થઈશું અલે ઊંઘશો નહીં વાત કરો જો આખો દિવસ જવારામ જઈને બરાબર 2 વાગે ઘેર આવું હા પછી ઊંઘી ગયો 6 વાગે જાગ્યો
અને પછી પાછો પણ હું જવરમ ગયો. અત્યારે હો બીજી જગ્યાએ નહીં આપણે મારા 10:30 થઈ ગયા. હા વેદુને તો કહેવાનું હતું ગુડ નાઇટ, પણ વેદુ તો ઊંઘી જ ગઈ ઘરની. આખો દિવસ રમ રમ કરે, થાકી ગઈ તો ઊંઘી ગઈ. હવે મિતેશને કહી દો ગુડ નાઇટ. મિતેશ ગુડ નાઇટ, જય માતા. ગુડ નાઇટ, જય માતાજી કૃષ્ણ. તો ગાઈસ વાગી ગયા છે 10:30. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, ગુડ નાઇટ.